નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આણંદ જિલ્લાના આંકલાવ ઉમેટા રોડ પર આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઉડન પબ્લિક સ્કૂલ પાસે બે મોટરસાયકલ એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આંકલાવથી ઉમેટા તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલી ઉડન પબ્લિક સ્કૂલ પાસે આજે બે બાઇક ચાલકો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક પર સવાર બે વ્યક્તિઓ રસ્તા પર પટકાયા હતા અને તેમને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના રહીશો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, જેના કારણે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી હતી. 108ના પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે રોડ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જો કે બાદમાં પરિસ્થિતિ સામાન્ય થઈ હતી. માર્ગ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે આ ઘટનાએ ફરી એકવાર વાહન ચાલકોને સમજાવ્યું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.